સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલો ભવ્ય રોયલ મેળો હાલ લોકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યો છે, જ્યાં પરિવાર સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. મેળામાં મિની કાશ્મીર, નાયગ્રા વોટરફોલ, જલપરી શો અને રોમાંચક રાઇડ્સ સાથે શોપિંગ અને ફૂડનો લોકો ભરપૂર આનંદ માણી રહ્યા છે. સુરત શહેરના આઠવા ગેટ વિસ્તારમાં આવેલા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે હાલ ભવ્ય રોયલ મેળાનું આયોજન કરવામાં આવેલ છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં લોકો પરિવાર અને મિત્રો સાથે મોજ મસ્તી કરવા પહોંચી રહ્યા છે. ઉનાળાની રજાઓ દરમિયાન આ મેળો સુરતવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દરરોજ સાંજે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ચાલતા આ મેળામાં બાળકોથી લઈને વડીલો સુધી દરેક માટે મનોરંજનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મેળામાં મિની કાશ્મીર અને કેનેડિયન સ્ટાઇલ નાયગ્રા વોટરફોલ જેવી આકર્ષક થીમ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ઠંડકનો અહેસાસ કરાવતી આ થીમ સામે લોકો ફોટોગ્રાફી અને સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે. સાથે જ લાઈવ જલપરીનું પ્રદર્શન પણ બાળકો અને યુવાનોમાં ખાસ ઉત્સુકતા જગાવી રહ્યું છે. મેળામાં પ્રવેશતા જ રંગબેરંગી લાઇટો, મ્યુઝિક અને ઉત્સવ જેવો માહોલ લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યો છે. મેળામાં 30 થી વધુ રોમાંચક રાઇડ્સ મૂકવામાં આવેલ છે, જેમાં જાયન્ટ વ્હીલ, ડ્રેગન રાઇડ, બમ્પર કાર, બ્રેક ડાન્સ અને અન્ય અનેક મસ્તીભરી રાઇડ્સ તો બાળકો તેમજ યુવાનો આનંદ માણી રહ્યા છે. સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખી આયોજકો દ્વારા ખાસ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે, જેથી પરિવાર સાથે આવતા લોકો નિરાંતે મેળાનો આનંદ લઈ શકે. આ ઉપરાંત મેળામાં 150 થી વધુ શોપિંગ અને ફૂડ સ્ટોલ ઊભા કરવામાં આવેલા છે, જ્યાં કપડાં, રમકડા, ઘર વપરાશની વસ્તુઓ અને વિવિધ પ્રકારની ફેન્સી વસ્તુઓની ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે. સાથે જ પાણીપુરી, પાવભાજી, દક્ષિણ ભારતીય વાનગીઓ, આઈસ્ક્રીમ અને અનેક સ્વાદિષ્ટ ફૂડ આઇટમ્સનો સ્વાદ લોકો માણી રહ્યા છે. રોયલ મેળામાં દરરોજ સાંજે પરિવાર સાથે ફરવા આવેલા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. ખાસ કરીને ઉનાળાની રજાઓમાં બાળકો માટે આ મેળો મનોરંજનનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. સાંજ પડતા સમગ્ર મેળો રંગીન લાઇટોથી ઝગમગી ઉઠે છે અને મ્યુઝિકના તાલે લોકો આનંદમય મેળો પસાર કરતા જોવા મળી રહ્યા છે. મારું નામ સુમિત છે. હું મોટાવાળા સાથે અમારા પરિવાર સાથે અહીંયા મેળામાં આવ્યો હતો. અહીંયા મને અંદર બહુ ખૂબ મજા આવી. અંદર તમે જો આ પાછળ તમને ડીજે નો અવાજ આવતો હશે, અને જે કાશ્મીર વેલી બનાવ્યું છે એકદમ બહુ મજા આવે એવું છે. અને જે સ્નો પાર્ક નું, જલપરીનું છે, અમે પૂરા પરિવાર હારે બધી રાઇડ્સ માં અમે એન્જોય કર્યો. ફૂલ મજા આવી બધાને, અને નાના છોકરાઓને તો બહુ ખૂબ મજા આવે એવું છે. હું બધાને विनती करूँ છું, બધા એકવાર જરૂર આવજો. हमारा नाम है शोएब. हम लोग आए वनिता विश्राम ग्राउंड के अंदर, सूरत आठवा गेट. इसके अंदर बहुत मजा आएगा आपको और सब मिलेगा. और 40 या 50 बरस की बीच की उम्र वालों को गिफ्ट भी दिया जाएगा. જી, મારું નામ બ્રિજેશ પટેલ છે અને અમારી કંપનીનું નામ જી ગ્રીન ઇવેન્ટ્સ એન્ડ એક્ઝિબિશન છે. સુરતની અંદરમાં અમારી કંપની જી ગ્રીન કંપની છેલ્લા ઘણા વર્ષોથી સુરતીઓને અહીંયા મનોરંજન આપવાનું કાર્ય કરી રહી છે. જે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં આ વર્ષે મનોરંજનની અંદરમાં મેળામાં નવી અમે દર વર્ષે થીમો લાવવાનો પ્રયાસ કરીએ છીએ. તો આ વર્ષે સુરતી પબ્લિકને અમે કંઈક નવું આપવાનો પ્રયાસ કર્યો છે કે ગરમીની અંદરમાં ઠંડક આપવાનું. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું કે ગરમીની અંદરમાં ઠંડક આપવાનું. એટલે કે અમે નાયગ્રા ફોલ અહીં સુરતી પબ્લિકને બતાવવાનો પ્રયાસ કર્યો છે કે જેની અંદરમાં ફોલ પડતો હોય ને વરસાદની ધારા પડતી હોય એવો અનુભવ અહીંયા કરીને બતાવીએ છીએ. ને એની સાથે કાશ્મીર વેલી, કે જે કાશ્મીર ડોમની અંદરમાં અમે આખું મિની કાશ્મીરનો પ્રોગ્રામ બનાવ્યો છે કે જ્યાં ગાડી સુરતીઓને ભર તડકાની અંદરમાં અંદર ઠંડક મળે એવો પ્રયાસ કરાવ્યો છે. ને એની સાથે એક નવીનતા કે જે સુરતી પબ્લિકને સૌથી આકર્ષણ કરી બતાવી રહી છે કે જે જલપરી, કે જે અલગ કન્ટ્રીઓની, કે ફિલિપિન્સ છે, સિંગાપુર છે, મલેશિયા છે, આ બધી કન્ટ્રીઓની જલપરી એ શું અમે અહીં બતાવવાનો પ્રયાસ કર્યો છે કે જે અત્યારે છોકરાઓને ખૂબ જ આકર્ષણ કરી રહ્યો છે. ને આ સાથે સુરતીઓને, જે લેડીઝોને જે શોપિંગ માટેના સ્ટોલ તો ખરા જ, ને શોપિંગ માટેના સ્ટોલ અમે 150 થી વધુ સ્ટોલો અહીંયા આપ્યા છે. ને અલગ અલગ વાનગીઓ જે સુરતી પબ્લિક ખાવાની શોખીન હોય છે એ વાનગીઓ અલગ બધા જ પ્રકારની વેરાયટીઓના ખાવાના સ્ટોલ અહીં ઉપલબ્ધ છે. ને સાથે અલગ વેરાયટીઓના દેશ દુનિયાની અલગ નવી વેરાયટીઓના ચકડોળો પણ અહીં ઉપસ્થિત છે, જે પબ્લિકને અને છોકરાઓને ખૂબ જ આકર્ષણ કરી રહ્યા છે. સુરતની અંદરમાં આ મેળો આપણા સુરતનું હાર્ટ ગણાતું એવું વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ, એટલે કે આઠવા ગેટ ખાતે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે આપણો મેળો એ પૂર જોશમાં ચાલી રહ્યો છે. આ મેળો 15 જૂન સુધી ચાલવાનો છે. મારું નામ દક્ષ છે. હું અમદાવાદથી આવ્યો છું અને અહીંયા વોટરફોલ પાછળ થીમ જોઈ રહ્યા છો તમે. વોટરફોલ, જલપરી અને બહુ બધી રાઇડ્સમાં મને મજા આવી.
અને હું મારા મામા ઘરે આવ્યો, બધા ફેમિલી સાથે આવ્યા છીએ. કાશ્મીર વેલી છે અને બહુ બધી રાઇડ્સ ને એન્જોય કરવા હું આવ્યો છું અમદાવાદ થી.